રાજકોટમાં વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર નરસિંહ પટોરિયાએ કેસરીઓ કરીને ફોર્મ પરત ખેંચી લીધું। કોંગ્રેસે ડમી ઉમેદવાર તરીકે જેમને ઊભા રાખ્યા હતા તે યોગી છનિયારાએ પણ ભાજપમાં જોડાઈને ફોર્મ પરત ખેંચી લીધું છે। એટલે કે કોંગ્રેસના બંને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી અને બીજેપીમાં જોડાઈ ગયા। મહત્વનું છે કે આગામી 27મી જાન્યુઆરીના રોજ રાજકોટમાં વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણી છે। ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનારા નરસિંહ પટોરિયા અને યોગી છનિયારાએ ભાજપનો ખેસ ધારણ કર્યો અને ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ બંને ચૂંટણીમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું। એટલે હવે વોર્ડ નંબર 13 ની ચૂંટણીમાં માત્ર બીજેપી અને અપક્ષ વચ્ચે જંગ યોજાશે। પેટા ચૂંટણીમાં બીજેપીના નીતિન રામાણી ઉમેદવારી તરીકે ચૂંટણી લડી રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ ઘટનાને લોકશાહી માટે ખૂબ જ દુઃખદ ગણાવી હતી। खूब गैरव्याजबी थयुं छे। लोकशाहीमां न छाजे एवुं काम खेचनारे पण कर्युं छे अने एने खेचावनारे पण कर्युं छे। दबंगगिरी स्थापित करी अने राज करवुं अने अमे एन केन प्रकारे अमे सत्ता उपर रहेशुं ज एवुं सतत पुरवार करवा मागती पार्टीओनी दबंगगिरीमां लोकोए नहीं आववुं जोईए अने આવી દબંગગીરી દેખાડે એને ઝાકારો આપવાની માનસિકતા આમ લોકોએ કરવી પડે। થઈ ગયા છે અમારા સંવાદદાતા ગૌરવ દવે। ગૌરવ, જે પ્રકારે પેટા ચૂંટણી થવાની છે વોર્ડ નંબર 13માં તે પહેલા કોંગ્રેસમાં ભૂકંપ અને કોંગ્રેસ માટે કેટલો ફટકો કહી શકાય, સાથે સ્થાનિક બીજેપીના નેતાઓમાં કોઈ અસંતોષ છે કે કેમ? જગદીશ, જે રીતે રાજકોટની વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણી યોજાઈ હતી, કારણ કે નીતિન રામાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો જ્યારે ખેસ પહેરી લીધો હતો ત્યારે નીતિન રામાણી ભાજપમાં ભળતા કોંગ્રેસની જે વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણી છે અને કોંગ્રેસમાંથી નરસિંહ પટોડિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। કોંગ્રેસ પ્રદેશે પણ તેના પર વિશ્વાસ મૂક્યો હતો અને તેમને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ આજે તેમને પોતાનું જે ફોર્મ છે તે પરત ખેંચી લીધું હતું અને ભાજપનો ખેસ પહેરી લીધો હતો। ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસમાં ફરી એક વખત ભડકો જોવા મળ્યો છે અને તેને કારણે જ જે ભાજપ પોતાની જે દાવેદારી છે તે નિશ્ચિત માની રહ્યું છે, કારણ કે હવે ભાજપમાં નીતિન રામાણી અને તેની સામે અપક્ષના ઉમેદવારો છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે ભાજપ પોતાનો જે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે, તો કોંગ્રેસે તેના જે ઉમેદવારો છે તે ઉમેદવાર નરસિંહ પટોડિયાનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે। અને આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે કોંગ્રેસના જે તમામ કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત સહિતના તમામ લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા છે અને ધરણા પર બેઠા છે, કારણ કે જે રીતે તેમની જે રજૂઆત છે તે પોલીસ દ્વારા સાંભળવામાં નથી આવી અને તેમના ઉમેદવારને લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આપણી સાથે કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત છે, તેમને પાસેથી જાણવાનો પ્રયાસ કરશું। મહેશભાઈ, જે રીતે નરસિંહ પટોડિયાએ પોતાનું જે ફોર્મ પરત ખેંચી લીધું છે અને ભાજપનો ખેસ પહેરી લીધો છે, આ બાબતે તમારું શું કહેવું છે અને અહીંયા પોલીસ કમિશનર કચેરી બેસવાનું કારણ શું? અમારી સ્પષ્ટ વાત છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં જાય તો એ ખુલ્લેઆમ જાય, એને સવારમાં ક્યાંયથી એનું અપહરણ કરવામાં ન આવે, કાચવાળી ગાડીમાં લઈ જવામાં ન આવે અને કોઈએ ફોર્મ ખેંચવું હોય તો એ ખુલ્લેઆમ જઈને ખેંચે નહીં। કાચવાળી ગાડીમાં 4 અસામાજિક તત્વો સાથે હોય અને કલેક્ટર કચેરીની અંદર પ્રાંત અધિકારી પણ સવારના 10 વાગ્યામાં એની કચેરીમાં આવી જાય, જે 11 વાગે આવતા હોય અને 10:35ની એન્ટ્રી કરી નાખે કે 10:35 એ ફોર્મ ખેંચી ગયા છે અને ત્યારબાદ તમારા મીડિયા દ્વારા માધ્યમ દ્વારા એવું જાણવા મળે છે કે એને ભાજપનો ખેસ પહેર્યો છે। અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ કે એને ધાક ધમકી આપી અપહરણ કરવામાં આવ્યું છે અને એનું ખેંચાવામાં એક પ્રેશરાઇઝ કરીને આ બધું કરાવવામાં આવ્યું છે। ત્યારે અમારી પોલીસ કમિશનરશ્રીને માંગણી છે કે અમારા કેન્ડિડેટને અમારી સામે લઈ આવવામાં આવે, મારી સાથે વાત કરાવવામાં આવે અને એની જે વાત હશે એ જો પોતે પોતાના મનથી ગયા હોય તો અમને કોઈ વાંધો નથી, પણ પ્રેશરાઇઝ કરીને કરવામાં આવ્યું હોય ત્યારે પોલીસ એવું કહે છે કે તમે ટેલિફોનિક અમને તમને વાત કરાવીએ। ટેલિફોનની અંદર આજુબાજુમાં કોણ ધમકાવતું હોય એ નક્કી ન થઈ શકે અને ટેલિફોન ઉપર માણસ ગમે તે બોલે, કારણ કે એની આજુબાજુના લોકો એને દબાવતા હોય। મહેશભાઈ, જે રીતે નરસિંહભાઈએ મીડિયા સાથે વાતચીત કરી અને તેમાં સ્વૈચ્છિક ગયા હોવાનું કોંગ્રેસના જૂથવાદને કારણે તે ભાજપમાં ગયા હોવાનું નિવેદન આપ્યું છે, હવે કોંગ્રેસનું શું સ્ટેન્ડ રહેશે, તમે શું કરશો? મારું બહુ સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ એક 4 દરવાજાની અંદર લઈ જવામાં આવ્યા હોય, પ્રેશરાઇઝ કરી અને એને બોલાવવામાં આવી રહ્યું છે
અમે બહુ સ્પષ્ટ કહી છીએ કે જે માણસને જવું હોય એના માટે હંમેશા આવવા અને જવાના દરવાજા પોલિટિક્સની અંદર ખુલ્લા જ હોય છે અને જાહેરમાં જ માણસ આવતો જતો હોય છે. એને કોઈ આ રીતે ઉપાડી જઈ અને કરાવવાની વાત નથી. અને તમારી જે વાત છે એ પ્રેશરાઇઝ અને એને ગોખાવીને દેવામાં આવી છે. જે માણસના કાર્યાલયનું ઓપનિંગ કાલે થયું હોય એ માણસ રાતોરાત એને આ વાત કરવાની જરૂર જ ના પડે. એટલે આમાં બહુ સ્પષ્ટ છે કે એને ભાજપ દ્વારા અને ભાજપના ગુંડાઓ દ્વારા એને પ્રેશરાઇઝ કરીને આ બધું કરાવવામાં આવી રહ્યું છે. ચોક્કસ જગદીશ, આપ જોઈ શકો છો કે કોંગ્રેસના જે ધારાસભ્ય લલિત કગથરા પણ અહીં પહોંચી ગયા છે અને મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે આખું જે કોંગ્રેસનું જે વોર્ડ નંબર 13 નું જે ફોર્મ ભરવામાં આવ્યું હતું તે ભાજપે તેની વ્યૂહરચના નિષ્ફળ બનાવી છે અને સાથે સાથે જે રીતે કોંગ્રેસનું જે ભંગાણ પણ સર્જાયું છે. આપણી સાથે લલિતભાઈ કગથરા કોંગ્રેસના ધારાસભ્ય છે. લલિતભાઈ, શું કહેશો આ બાબતે, જે રીતે કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં ભળી ગયા છે? જો આનાથી એક વસ્તુ નક્કી થાય છે કે ભારતીય જનતા પાર્ટી લોકશાહીમાં માનતી નથી. એને ક્યાંય લોકોના સામે ચૂંટણી લડવી નથી. એને તો પૈસાના જોરે, સત્તાના જોરે, સામ દામ દંડ ભેદ વાપરીને એને કેને પ્રકારે સત્તા જોઈ છે. પછી ચાહે એ કર્ણાટકમાં હોય કે આજે તમે જુઓ રાજકોટ જિલ્લા પંચાયતની અંદર 34 માંથી 32 સીટ કોંગ્રેસની ચૂંટાવી. હવે કોંગ્રેસનું શું સ્ટેન્ડ? કોંગ્રેસનું સ્ટેન્ડ અમારા પ્રમુખો નક્કી કરશે. મારી સીધી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી લોકશાહીમાં માનતી નથી. પ્રજાના મેન્ડેટને અવગણીને સત્તાના જોરે, પૈસાના જોરે, લુખાગીરી, ગુંડાગીરી, દાદાગીરી અને સત્તાનો ઉપયોગ કરીને કોઈ પણ હિસાબે એને સત્તા મેળવવી છે. આનાથી ફલિત થાય છે. લલિતભાઈ કગથરા કે જેમનું કહેવું છે કે જે રીતે વોર્ડ નંબર 13 ની જે પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા જે સત્તાના જોરે આખો ખેલ પલટાવવામાં આવ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસમાં ભંગાણ થયું છે તે સ્પષ્ટ લાગી રહ્યું છે. હવે કોંગ્રેસ દ્વારા જે ઉમેદવાર નરસિંહ પટોડિયા છે તેમની સામે કયા પ્રકારે પગલાં લેવામાં આવે છે તે જોવું મહત્વનું રહેશે, કે કારણ કે હવે જે કાર્યકારી પ્રમુખ છે તે પોતાની જે રજૂઆત છે તે પ્રદેશ કોંગ્રેસ પાસે મૂકશે અને પ્રદેશ કોંગ્રેસ હવે નરસિંહ પટોડિયા સામે કયા પ્રકારના પગલાં ભરે છે તે જોવું મહત્વનું રહેશે. જી બિલકુલ ગૌરવ, આભાર સમગ્ર માહિતી અને આ પૂરી અપડેટ આપવા બદલ. તો છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારે તેમનું ફોર્મ ખેંચ્યું અને બીજેપી સાથે તેમણે તેમની જે છે એ જોઈ શકો છો તમામ તસવીરમાં, અને તેમણે કેસરીઓ ધારણ કરી લીધો છે. લોકશાહીનું આ ખૂન ગણાવી રહ્યા છે કોંગ્રેસના જ કેટલાક સ્થાનિક નેતાઓ.